હલો ફ્રેન્ડ્સ, તો આગળ વધીએ આપણે અકાઉન્ટમાં એટલે કે નામાના મૂળ તત્વોમાં. સ્થિર નાણાં મૂલ્ય એટલે શું? તો ભાઈ, ભૂતકાળમાં ખરીદવામાં આવેલ મિલકત એ જ કિંમતે ભવિષ્યમાં પુનઃસ્થાપના કરી શકાતી હોય તો તેને સ્થિર નાણાં મૂલ્ય કહે છે. વ્યવહારમાં આ ધારણા શક્ય છે નહીં, પણ છતાંય સ્થિર નાણાં મૂલ્ય કોને કહેવાય? તો ભૂતકાળમાં ખરીદવામાં આવેલી જે મિલકત હોય એની વર્તમાનમાં અથવા ભવિષ્યમાં પણ પુનઃસ્થાપના કરતી વખતે તેની તે જ કિંમત મળે એને સ્થિર નાણાં મૂલ્ય કહે છે. મળેલ વટાવ એ ઉપજ કે ખર્ચ છે તે જણાવો. તો મળેલ વટાવ છે ને ભાઈ, એ ઉપજ કહેવાય, એટલે કે આવક કહેવાય. ભાઈ શું કહેવાય? આવક કહેવાય. ત્યારબાદ દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે શું? તો દ્વિનોંધી નામા પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તેના ઉપરથી તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે ભાઈ. બરાબર. ફરીવાર, દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે કે હિસાબી પદ્ધતિ એટલે શું? તો દ્વિનોંધી નામા પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપમાં નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણ કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા કીધી છે ભાઈ. ઘાલખાદ ધંધા માટે શું કહેવાય? તો ઘાલખાદ ધંધા માટે નુકસાન છે. ધંધાનો ખર્ચ નથી પણ નુકસાન છે ભાઈ. ધંધામાં મૂડી કોના દ્વારા આપવામાં આવે છે? તો ધંધામાં મૂડી ધંધાના માલિક દ્વારા આપવામાં આવે છે. બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય? બિન આર્થિક વ્યવહારો એટલે એવા વ્યવહારો કે જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી. માલના ઉધાર વ્યવહારનું ઉદાહરણ આપવાનું છે. તો ભાવના સ્ટોર્સમાંથી ₹21,000નો માલ શાખ ઉપર ખરીદ્યો. બરાબર. આ શું છે? ઉધાર વ્યવહારનું એક્ઝામ્પલ છે. ઈશિતાને ₹9,000નો માલ વેચ્યો. સેવાના રોકડ વ્યવહારનું ઉદાહરણ તમારે કહેવાનું છે. તો કર્મચારીને પગાર ₹15,000 ચૂકવ્યા. પગાર એ એક સેવા છે. ₹12,000નું કમિશન મળ્યું. કમિશન માટે કામ કરવું એ એક સેવા છે. માલના રોકડ વ્યવહારનું તમારે એક્ઝામ્પલ આપવાનું છે. ₹20,000નો માલ રોકડેથી ખરીદ્યો અથવા ₹24,000નો માલ રોકડેથી વેચ્યો. ઉધાર વ્યવહાર, શાખ પરનો વ્યવહાર સમજાવવાનો છે. તો વર્તમાનમાં માલ, મિલકત કે સેવાનું ખરીદ વેચાણ થાય અને ભવિષ્યમાં નાણાં ચૂકવવાના કે લેવાના થાય તેવા વ્યવહારને ઉધાર અથવા શાખ પરનો વ્યવહાર કહેવાય. જો વર્તમાનમાં વ્યવહાર થાય, વર્તમાનમાં માલ, મિલકત કે સેવાનું ખરીદ વેચાણ થાય અને નાણાં ભવિષ્યમાં ચૂકવવાના કે લેવાના થાય તો આ વ્યવહારને શાખ પરનો વ્યવહાર કહેવાય. રોકડ વ્યવહાર એટલે શું? તો જે આર્થિક વ્યવહાર દ્વારા ધંધાની રોકડ વધે કે ઘટે અથવા બેંક સિલક વધે કે ઘટે તેવા વ્યવહારને રોકડ વ્યવહાર કહેવાય. બેવડી અસર એટલે શું? તો બેવડી અસર એટલે પહેલી ઉધાર અસર અને બીજી જમા અસર. ટૂંકમાં ધંધાનો દરેક વ્યવહાર બેવડી અસર એટલે કે ઉધાર અને જમા અસર ધરાવતો હોય છે. સંયુક્ત આમનોંધ કોને કહેવાય? ક્યારેક એક જ સમયે થયેલા અનેક સંકળાયેલા વ્યવહારોમાં કોઈ એક જ ખાતું એકથી વધુ વખત ઉધાર કે જમા થતું હોય ત્યારે દરેક વ્યવહારની એક જ ભેગી આમનોંધ કરવામાં આવે જેને સંયુક્ત આમનોંધ કહે છે. ભૂતકાળમાં નાદાર જાહેર થયેલ દેવાદાર પાસેથી ઘાલખાદની પરત રકમ કોના ખાતે જમા થાય? તો જો ભૂતકાળમાં નાદાર જાહેર થયેલ દેવાદાર પાસેથી ઘાલખાદની પરત રકમ ઘાલખાદ પરત ખાતે જમા થાય છે. ઘાલખાદ પરત ખાતે હકીકતે એ જમા થતી હોય છે. વટાવના પ્રકાર જણાવો. તો વટાવના મુખ્ય તો બે જ પ્રકાર છે ભાઈ, રોકડ વટાવ અને વેપારી વટાવ. ચાલો આગળ વધીએ. આમ નોંધ એટલે શું? તો આમ નોંધ એટલે નામાનો એવો ચોપડો જેમાં હિસાબી વ્યવહારો ક્રમવાર સૌપ્રથમ નોંધવામાં આવે છે
તથા વ્યવહારોની ટૂંકી સમજૂતી પણ તેમાં નોંધવામાં આવે છે. રાધિકા હેલ્પલાઇન નામથી ધંધો શરૂ કરવા ₹20,000 રોકડા, ₹10,000ના યંત્રો, ₹15,000નો માલ સ્ટોક ધંધામાં લાવે. ધંધામાં આવે છે રોકડ ખાતે ઉધાર, યંત્રો ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. માલિક લાવે છે ભાઈ એટલા માટે. ચાલો, ઘર ભાડું અને દુકાન ભાડું બંને ધંધાના ખર્ચ છે. આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે. તો વિધાન ખોટું છે ભાઈ. વિધાન કેવું છે? ખોટું. ઘર ભાડું છે ને એ ઉપાડ છે, જ્યારે દુકાન ભાડું છે ને એ ધંધાનો ખર્ચ છે. ગ્રાહક પાસેથી મળેલ ચેક બેંક ખાતે ઉધારાય છે. તો આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તો આ વિધાન પાછું ખરું છે. ધંધામાં બેંક સાથે થતી નાણાકીય લેવડ દેવડના મુખ્ય પ્રકાર જણાવો. તો ધંધામાં બેંક સાથે થતી નાણાકીય લેવડ દેવડના મુખ્ય બે જે પ્રકાર છે એમાં છે એક રોકડ લેવડ દેવડ, બરોબર, રોકડ લેવડ દેવડ, અને એક રોકડ સિવાયની લેવડ દેવડ. બે પ્રકાર છે. એકાંકી પેઢીનો આવકવેરો એ ધંધાનો ખર્ચ હોવાથી આવકવેરા ખાતે ઉધાર થાય છે. વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તો જો એવું કીધું ભાઈ, આ વિધાન ખોટું છે. એકાંકી પેઢીનો આવકવેરો ધંધાનો ખર્ચ હોવાથી આવકવેરા ખાતે ઉધાર થાય, બરોબર. તો આ વિધાન ખોટું છે ભાઈ. અન્ય રીતે માલની જાવકના 3 ઉદાહરણ. તો અંગત વપરાશ માટે લીધેલ માલ, જાહેરાતમાં નમૂના તરીકે વેચેલ માલ, ધર્મદામાં આપેલ માલ, ઝાંગડ માલ, બરોબર, જાહેરાતમાં આપેલ માલ, નમૂનામાં આપેલ માલ. તો આ અન્ય રીતે માલની જાવક કહેવાય. ખરીદેલ માલ વેપારીને પરત કરવામાં આવે તો કયા ખાતે જમા થાય છે? ખરીદેલ માલ વેપારીને પરત કરવામાં આવે તો ખરીદ પરત ખાતે જમા થાય. પેટાનોંધના 2 ફાયદા. તો પેટાનોંધનો 2 ફાયદાની વાત કરવા છે. એમાં પહેલો ફાયદો આવે કે પેટાનોંધ રાખવાથી શ્રમ વિભાજનનો લાભ મેળવી શકાય છે. બીજું આવે ઓડિટરનું હિસાબો તપાસવાનું કાર્ય સરળ અને ઝડપી સ્પીડી બને છે. ત્યારબાદ ખરીદ નોંધના પ્રકારો કેટલા છે અને કયા કયા? તો ખરીદ નોંધના મુખ્ય 2 પ્રકાર: સાદી ખરીદ નોંધ, ખાનાવાળી ખરીદ નોંધ. જમા ચિઠ્ઠી એટલે શું? તો જમા ચિઠ્ઠીની વાત કરવી ભાઈ. જ્યારે કોઈ ગ્રાહક તેણે ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે ગ્રાહક ખાતે તેણે પરત કરેલ માલની રકમ જમા કરવા જે ચિઠ્ઠી મોકલાવીશ ને તેને જમા ચિઠ્ઠી કહેવાય. જ્યારે કોઈ ગ્રાહક તેણે ઉધાર ખરીદેલ માલની વાત છે, એને જમા ચિઠ્ઠી સાથે લેવા દેવા છે, આવું નવું ઉધાર ચિઠ્ઠી. જ્યારે વેપારી ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે સામેના વેપારી પાસેથી વળતર મેળવવા જે ચિઠ્ઠી લખાય તેને ઉધાર ચિઠ્ઠી કહેવાય ભાઈ. અહીંયા જ્યારે વેપારી ઉધાર ખરીદેલ માલ હોય ત્યારની વાત છે ભાઈ, બરાબર. બંને યાદ રાખવા જેવી બાબત. પેટા નોંધ એટલે શું? એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમ નોંધના ચોપડાની વર્ગીકૃત નોંધ એટલે પેટા નોંધ. એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમ નોંધના ચોપડાની વર્ગીકૃત નોંધ એટલે પેટા નોંધ. ખાસ આમ નોંધમાં કયા પ્રકારના વ્યવહારો નોંધાય છે ભાઈ? તો ખાસ આમ નોંધમાં સામાન્ય રીતે હવાલા નોંધ, આખર નોંધ, ખાતાની ફેરબદલીની નોંધ વગેરે વ્યવહારો નોંધાય છે. પેટા રોકડ મેળનો અર્થ તમારે કહેવાનો છે. તો નાના નાના પરચુરણ ખર્ચાઓ ચૂકવવા માટે જે નોંધ રાખવામાં આવે છે તેવા ચોપડાને પેટા રોકડ મેળ કહેવાય. મુખ્ય કેશિયરને મદદ કરવી અને નાના નાના પરચુરણ ખર્ચાની ચૂકવણી અને નોંધ રાખવાની કામગીરીમાંથી મુક્ત કરવા માટે કેશિયર રાખવામાં આવે છે. અને પેટા રોકડ મેળ પરથી દરેક ચૂકવણી અથવા તો ચૂકવેલ ખર્ચની માહિતી સરળતાથી મળી શકે છે. બેંક ખાતાની બાકી શું સૂચવે છે? રોકડ મેળમાં બેંક ખાનાનો આય બાજુનો સરવાળો વ્યય બાજુના સરવાળા કરતાં વધુ હોય તો તફાવતની રકમ બેંક ખાતાની ઉધાર બાકી એટલે કે બેંક સિલક છે. રોકડ મેળમાં બેંક ખાનાનો વય બાજુનો સરવાળો આય બાજુના સરવાળા અથવા તફાવતની રકમ બેંક ખાતાની જમા બાકી એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ સૂચવે છે.
ફરીવાર જો એવું કીધું કે ભાઈ બેંક ખાતાનો વય બાજુનો સરવાળો અને આય બાજુના સરવાળા કરતાં વધુ આવે તો તફાવતની રકમ બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ કોને કહેવાય? તો રોકડ મેળના બેંક ખાનાની વય બાજુનો સરવાળો આય બાજુ કરતાં વધુ મળે તો તફાવતની રકમને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. પાસબુક મુજબ જમા બાકી જ્યારે રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે કે બેંક સિલકનું કારણ જણાવો. તો બેંક સિલક ધંધાનું લેણું છે, તેથી ધંધા માટે રોકડ મેળ મુજબ તે ઉધાર બાકી દર્શાવાય છે, જ્યારે બેંક માટે તે દેવું છે, તેથી બેંક પાસબુક માટે તે જમા બાકી સ્વરૂપે દર્શાવવામાં આવે છે. બંને સમજવા લાયક. બેંક સિલક મેળમાં કયા વ્યવહારો નોંધવામાં આવતા નથી? તો જે વ્યવહારના કારણે રોકડ મેળ મુજબની બેંકની બાકી અને પાસબુકની બાકી માં તફાવત આવતો ન હોય તો તેવા વ્યવહારોને બેંક સિલકમાં નોંધવામાં આવતા નથી. જમા ખર્ચી વ્યવહાર કહેવાય એને. બેંક સિલક મેળ કયા વ્યવહારો નોંધવામાં આવે છે? તો જે વ્યવહારોના કારણે રોકડ મેળની બેંકની બાકી અને પાસબુક મુજબની બાકીમાં તફાવત આવે તો તેવા વ્યવહારો બેંક સિલક મેળમાં નોંધાય. બેંક સિલક મેળ ક્યારે અને કોના દ્વારા તૈયાર થાય? તો બેંક સિલક મેળ અમુક ચોક્કસ સમયે કે તારીખે વેપારી દ્વારા તૈયાર થાય. બેંક સિલક મેળનું બીજું નામ? બેંક સિલક મેળનું બીજું નામ છે ભાઈ બેંક સિલક મેળવણી પત્રક. બેંક સિલક મેળ તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ? તો બેંક સિલક મેળ તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ રોકડ મેળ મુજબની બેંકની બાકી અને પાસબુક મુજબની બેંકની બાકી વચ્ચેનો તફાવત જાણવા માટે. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભાઈ.